વડોદરામાં અપહરણ, પોક્સો અને બળાત્કારના ગુનામાં સંડોવાયેલો અને છેલ્લા 4 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ગોધરાથી આખરે ઝડપી પાડવામાં આવ્યો છે. વર્ષ 2022માં નવાપુરા પોલીસ સ્ટેશનમાં આઈપીસી તેમજ પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. આ કેસની હકીકત એવી છે કે તારીખ 12/7/2022ના રોજ આરોપીએ એક સગીરાને તેના કાયદેસરના વાલીપણામાંથી લજાવી ફોસલાવીને અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેને જુદી જુદી જગ્યાએ લઈ જઈ તેની પર દુષ્કર્મ આચર્યો હતો. આ ગુનો આચર્યા બાદ આરોપી પોલીસ પકડથી બચવા માટે સતત નાસો ફરતો હતો. વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કોમાર તથા અન્ય ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત નવાપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ MS અંસારીની સીધી દોરવણી હેઠળ સર્વેલન્સ સ્ટાફે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ચોક્કસ બાતમી મેળવી હતી. આ બાતમીના આધારે પોલીસે ગોધરા ખાતે દરોડો પાડીને આરોપીને દબોચી લીધો હતો. પોલીસના હાથે ઝડપાયેલા આ આરોપી સૌરવ માછી હોવાનું સામે આવ્યું છે, જે હાલ નવાપુરા પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ હાથ ધરી છે.